સાંભળ્યું તું પહેલા કોઈ દિવસ છૂટાછેડા? આજથી 25 વર્ષ પહેલા યા 20 વર્ષ પહેલા જૂજ એકાદું એવું કેસ તમને જોવા મળે. પણ આજે તો લગ્ન પછી રહેવા દો, પણ લગ્નથી પહેલા જ છૂટાછેડા થઈ જાય. હતું આપણા વડીલોના વખતમાં આ વસ્તુ? વાત સત્ય છે, પણ વાત કડવી છે. કારણ કે સુંદરતાના ચક્કરની અંદર, પાશ્ચાત્ય સંસ્કૃતિની ચક્કરની અંદર આપણે મર્યાદાને છોડી દીધી. આજ લગ્ન મંડપની અંદર પણ જતા હોઈએ તો ત્યાં પૂછવું પડે અણવરને, ભાઈ તું ઈ તો ખોલાસો કર કે પેણેલો હો કે કુંવારો હો. યા આવતી દેવાતી હોય ત્યાં દીકરીને પૂછવું પડે કે તું પરણેલી છો બેટા કે હજી લગ્ન થવાના છે. મોરથી મોકલાવી દઈએ છીએ ને. પૂછ જોતા જાનામાં, માનામાં કે જેઠીમાં કે રામમાં ને ગયું તું કે પહેલા તમે હારીએ લગ્નથી પહેલા? શું કે ખબર હે? એ વખતમાં એવું બધું નહોતું. હવેના વખતમાં એને સુધર્યું કહેવાય કે બગડ્યું કહેવાય? જ્યાં સુધી કન્યાનું દાન નથી થતું ત્યાં સુધી ગમે એટલો બાહ્ય સંબંધ જોડાતો હોય એના ઘરે એને જવાનો અધિકાર નથી. કારણ કે ગોત્રની મર્યાદા છે. એ ગોત્ર પરિવારનું નાક છે, સન્માન છે. આજે આપણે કઈ સુધર્યા? એને સુધર્યું ન કહેવાય. આજે તો દીકરી પરણીને જાય એનાથી પહેલા એને ખબર હોય કે રસોડામાં કયા ડબ્બામાં શું હે. મારા જેઠનો સ્વભાવ કેવો, મારા જેઠાણીનો સ્વભાવ કેવો, મારા સાસુમાનો સ્વભાવ કેવો. અને પછી શું કરે? મોટા મોટા કમિટમેન્ટ કરાવે. કોની પાસે? છોકરા પાસે. યા છોકરો, કેવલ દીકરીની જ વાત નથી કરતો, એમાં છોકરા પણ આવી ગયા. મને આમ જોઈશે, મને એમ જોઈશે એવું કે ભલે મોટા મોટા કમિટમેન્ટ કરે. અને પછી એ જો વસ્તુ પૂર્ણ ન થાય એટલે થાય તૂટભાન. એટલે તો મેં 16 સંસ્કારમાં કહ્યું હતું કે પહેલાના વખતમાં શું થતું? પહેલા લગ્ન થતા. વડીલો જો પરણવા જતા હોય એને ખબર ન હોય કે અમારી જે આવનારી એ લાડી એ કાળી હે, ધોળી હે, લાંબી હે, ઠીંગણી હે, જાડી હે, ઝીણી હે, કેવી હે? એ જેવી હોય એવી. ઘરે આવે પછી ખબર પડે આ તો આવી હે, ને ભાવે છૂટકો. અને જોયા વગર જે પેણ્યા છે એ આજે લગ્નની 50મી વર્ષગાંઠ ઉઠવે છે. અને એનો સંસાર સુખ દુઃખ અનેક પહાડોને એ પાર કરતો, અનેક સાગરોને એ તરતો તરતો આ સુધી પહોંચી આવ્યો. કેટલો પ્રેમ છે! એક ખૂણે ડોહો બેઠા હશે, બીજા ખૂણે ડોશીમાં બેઠા હશે. આંખના ઈશારાથી સમજી જાય શું કહેવા માંગે છે. ન સમજી જાય? અને અહીંયા વાત કડવી છે પણ વાત સત્ય છે. સહન શક્તિઓ ગઈ અને એટલા માટે જ સભ્યતા ગઈ અને સંસ્કૃતિ ગઈ. અને એ વખતમાં પહેલા લગ્ન થતા અને પછી પ્રેમ થતો. એ પ્રેમ આજ દિવસ સુધી ટકી રહ્યો. અને આજે પહેલા પ્રેમ થાય તે છતાંય લગ્ન થાય, પણ તે છતાંય લાંબો ટકતો નથી. રહી સઈ કસર આ 9 ઇંચનો યા 10 ઇંચનો અસુર પૂરી કરી દે. હું કોઈને વઢતો નથી. રામ જાણે આખી રાત ઈ શું વાતું કરતા હશે, ચોટ્યા પડ્યા હોય. જેને જોવો ઈ ઓનલાઈન જ છે, ઓફલાઈન તો કોઈ છે જ નહીં. આ સ્લાઇડ કર્યું ચાલુ જ પડ્યું હોય. માઉં વટજો. કોઈ દીકરી અગર સતત ફોન કરીને બેઠી હોય, હું એમ નથી કહેતો કે એને બંધનમાં રાખજો, એનું ટાઈમ લિમિટ રાખજો, પણ એની સાથે વાત્સલ્ય અને મમતા એ દીકરીને દેજો. કારણ કે પહેલો તમારો અધિકાર છે. ક્યાંક ભૂલ થાય તો વઢજો. અને દીકરીઓ યા દીકરા કદાચ ભૂલ હોય તો એક્સેપ્ટ કરજો. કારણ કે વઢાય કોને? જે પોતનો હોય એને જ વઢાય. બહારનાને કોઈ દિવસ કહેવાની જરૂર ન હોય. આ આપણા દરેક પગથિયાઓને આપણે સુધારવાની જરૂર છે.